જેતપુર પાવીમાં સરકારી વિશ્રામ ગૃહની આગળ ગંદકીનું સામ્રાજ્ય, દયનીય હાલત। જેતપુર પાવીની જૂની મામલતદાર ઓફિસ પાસે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય ખાલી દારૂની બોટલો જોવા મળી। તો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામે આવેલા ગુજરાત સરકાર વિશ્રામ ગૃહની આસપાસ ગંદકીના ઢગલા પ્રવાસીઓ અને અધિકારીઓ માટે અશોભનીય દ્રશ્ય સામે આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં જેતપુર પાવી તાલુકાના જેતપુર ગામે આવેલ ગુજરાત સરકારના વિશ્રામ ગૃહની હાલત અત્યંત નારાજગીજનક જોવા મળી છે। વિશ્રામ ગૃહ સીધું જવાનો માર્ગ કચરાથી ઢંકાયેલો છે। શૌચાલય તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાનો પૂરો અભાવ છે। તો સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વિશ્રામ ગૃહના દરવાજા પાસે કચરાના ઢગલા, તો દુર્ગંધથી પ્રવાસીઓ અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। સફાઈ માટે કોઈ કર્મચારી દેખાતો નથી, તો નિયમિત સફાઈ ન થતા સરકારી સંપત્તિ બેદરકાર સ્થિતિમાં જોવા મળી રહી છે। તો સ્થાનિકો દ્વારા નાગરિકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અહીં રોકાય છે, છતાં સફાઈની કોઈ કાળજી લેવામાં આવતી નથી। સ્વચ્છ ભારતની વાતો ફક્ત બેનરો સુધી સીમિત છે। તો જિલ્લા પંચાયત અને પ્રવાસન વિભાગે તાત્કાલિક તપાસ કરી વિશ્રામ ગૃહની સ્વચ્છતા માટે જરૂરી પગલાં ભરે તેવી માંગણી ઉઠી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।